જરૂર છે. હવે ઓપ્ટિકલ્સ લાય. મજા છે. ધીમો ધીમો વરસાદ ચાલુ. પછી જુનાગઢ છે. બીજું અમારી હાડી, નાની અમારી હાડી છે ને આપણી ડિયર વાઈફ ને આપણા બે હાડા છે ને એક પાછળ આપણી હાડી છે ને માહોલ બહુ મસ્ત છે. ધીમો ધીમો વરસાદ ચાલુ છે ને જોઈ શકો છો. અમારે જો પાછળ અમારા રીતિબેન ફોટા પાડે છે. અહીંયા અમારા ચંદ્રેશભાઈ પણ ફોટોગ્રાફી સારી એવી કરે છે. પોતાની બી યુટ્યુબ ચેનલ છે અને અમારે હિરલની મમ્મી અને અમારી બીજા બહુ મસ્ત મસ્ત છે. તો લુકિંગ ગુડ. અને જો બ્લોગિંગ પાછળ પણ ફોટોગ્રાફી થાય છે. એ રીતિ આ હેલો બેટે અને અમારી આ હાડી છે એ કંઈ કરવાની હોય તો કહેજો. અને આને તો ગોતવાનું છે અમારે ક્યાંય પણ ધ્યાનમાં કહી દેજો. હું ફટાફટ આ તો લગ્ન કરવાના છે હોય તો ક્યાંય ધ્યાનમાં કહી દેજો. પણ આજનો વ્યૂ છે સુપર વ્યૂ છે. અને અમારે જો પાછળ હેલો ગાઈસ વિડીયોગ્રાફી કરવાયા છે ને આ પોતે દુકાનમાં નોકરી પણ કરે છે. સારો પગાર પણ છે પોતાનો અને મસ્ત મસ્ત વાતાવરણ છે. આ બાજુ ગિરનાર છે પણ અત્યારે દેખાતો નથી કેમ કે ધુમ્મસવાળું વાતાવરણ છે. માહોલ પણ સુપર છે એમ બસ માહોલ એટલે આમ નાની હાડી છે. કિંજલ છે. કિંજલ કેવું ભણે તું? ચોથું ભણે. કિંજલ ચોથું ભણે તું? વાંચતા આવડે છે ને? કિંજલને વાંચતા પણ આવડે છે ને. અમારી નાની હાડી છે રૂપાળી એવી. આની મોટી થાય ને તારે સગાઈ કરવાની. અને આજનો દિવસ તમારો કમ્પ્લીટ છે. આપણું આવ્યા જુનાગઢ જવા પણ કાંઈ મોસમના માહોલમાં અત્યારે જવાનું નહીં. પણ કાલે ક્યારે કેવું મોસમ રહે એના ઉપર આધાર રાખજે. જુનાગઢ જવાની ઈચ્છા છે આપણને એટલે એમ મજા લેવી હતી. પણ આજે આખા દિવસ ફૂલે ફૂલ વરસાદ ચાલુ હોવાથી ક્યાંય જવાય એમ નથી. કેમ કે વાડી આવ્યા હતા અમે. વાડી પણ એટલે આમ તો લીલું લીલું બેકગ્રાઉન્ડ. બાજુ બતાવું તમને. આ રસ્તો વાય જુનાગઢ જાય છે. જુનાગઢ એ બાજુ કેશોદ ને બધે જવાય છે. હું સાસણ કીધું બાજુ જવાય. સોમનાથ જવું તો નીકળી જવાય. અહીંયા નાળિયેરી પણ બહુ મસ્ત મસ્ત છે. અહીંયા જો ક્યાંક શું કરેલી છે હે બોલ તાર કાંઈ કેવું છે? કેમ અમારે કાંઈ કહેવાનું થતું નથી. આને અમારે શરમ આવે તો થતા જાય છે. કશું નથી કેવું. તમારે કિંજલ તારે કશું કેવું હોય? ના હું કરે એ લોકો શરમાય છે. હું હજી કેમેરાની સામે આવતા એમ કેમ કે કેમેરા સામે બધા લોકો નહીં બોલીતા એમ. એને બાય બાય કેવું એમ વિડીયોમાંથી પૂરો કરી દો એમ. પણ વિડીયો તો હજી બનશે ને કેમ કે વ્લોગ આખો બનાવવાનો છે અને એડિટિંગ પણ કરવાનું ઘણા વિડીયો બાકી છે. ને આપણી ખબર તો છે તમને આપણે જીગરનો ટુકડો છે. કેમ કે એના વિડીયો ઘણી વાર પહેલાં આવી ગયા છે. હા અને કિંજલ એક અમારી હિનાજી આવ્યા નથી. ત્રણેય બહેનો છે. આ રિદ્ધિ મોટી છે, આ સૌથી નાની છે. હિના આવી નથી અમારે એટલે અમે બધા આવ્યા હતા વાડિયામાં ફોટોગ્રાફી કરવા. કિંજલ તો રિદ્ધિ કયું ભણે તું? 11મું ભણે છે. હોશિયાર અમારી સ્ટુડન્ટ છે અને ફર્સ્ટ ક્લાસ આવે બધે એમ પોતે. અને
સગાઈની તો વાર છે, કેમ કે એમને હજી તો નોકરીની ઈચ્છા છે એટલે હું, કેમ કે આગળ જે ભણવાનું એમનું સપનું હોય ને એટલે એમ, એટલે આગળ ભણશે અને સગાઈ તો એમ કે પછી અમારે કરવાની એમ કે છે, એટલે આપણે કાંઈ ડાઉટ નહીં. ને આપણે એમ જ થાય કે સુરત જ ગોતવું છે હું, એટલે ખર્ચાવાળું મળે ને એમ, ને એની મોટી બેને હથવારો થાય હું, કેમ કે સુરત રહેતું એટલે ખર્ચામાં ગોતી વળે ને એમ, એટલે ખર્ચા વાંધો ના પડે હું, સુરતવાળા હોય ખર્ચા સારા કરી કે એમ. હા, એ વયા ગયા છે. બીજે ફોટોગ્રાફી થાય છે એ બધી રહી લોકો કરેલા ફોટોગ્રાફી. અને કાલે જુનાગઢ જવાની ઈચ્છા છે, એટલે કાલનો દિવસ જે અહીંયા આખો છે સાંજે બેસવાનું છે, અમારે ગામડે જવાનું છે કાલે. મારા ગામ, મારું વતન, જે મારા દિલનો ધબકારો છે મારું ગામ, એ મને હંમેશા અહીંયા વસેલું એમ. કદીક છે હું વર્લ્ડમાં કદી કે ગમે અહીંયા જાઉં ને કદીક છે, પણ એ મારા ગામનું નામ એક હયામાં છે ને, એ ક્યારેય એમ મતલબ એનું કાંઈ એમાં હોય એમ, એનું કાંઈ આમ તેમ નહીં થાય એમ. કેમ કે હું કદીક છે અહીંયા હોય, ગમે એવું મોસમ હોય કદીક છે, પણ મારા ગામ તો મારે જવું જ પડે એમ, કેમ કે એ મારું અહીંયા વસેલું હોય, મારું બાળપણ, કેમ કે મારું બધું અહીંયા છે ને, એટલે મારી યાદો અહીંયા છે, એટલે હંમેશા મારું ગામ મને અનુભવવાનું છે એમ. ગામમાં તો મારે વેકેશન મજા હોય મારે ગામડે તો જવું જ પડે એમ, કેમ કે મને ગામમાં બહુ મને મજા આવે એમ, કેમ કે મને સર્વસ્વ મારું એ જ લાગે એમ. ભલે હું સુરત રહું, મારો પગાર કરી છે સારું બચે એમ, પણ એ મને હવે બધું ઠીક લાગે એમ. સુરત ઠીક એમ, પણ મારા ગામનું નામ જ્યારે આવે ને ત્યારે હંમેશા આપણું દિલ એમ કહેતું વાહ લવ યુ વિલેજ એમ. એટલે દિલ મારું ગામમાં હંમેશા, મારું ગામનું નામ કદી છે ગમે થઈ ગયું તો મારું ગામનું નામ હંમેશા મારા હોઠ ઉપર રહેલું રહે છે એમ. એટલે આઈ લીવ માય વિલેજ. કિંજલ તારે કંઈ કેવું છે એમ? કશું નહીં કહ્યું? એ શરમાય છે હું, એ કે મારે કશું નહીં કહ્યું. તો ગાઈસ, આપણો વિડીયો અહીંયા સમાપ્ત કરીએ છીએ અને તમને અપડેટ આપતો રહીશ. જય માતાજી. તમારા વિડીયો શૂટિંગ ને બધું બ્લોગ ને ઇન્સ્ટામાં બધું રીલ્સો બની ગઈ છે, ને હવે અમારે જવાનું છે ઘરે. ને કિંજુ કેવી મજા આવી? કિંજુને કચ્યું કેવું નહીં, અમે કંટાળ્યા છે એટલે લીલા બીના કપડાં થઈ ગયા છે, એટલે ઘર ભેગું થવું છે. વિડીયો નહીં આવી રહ્યા અને વિડીયો અમારો આવી જશે યુટ્યુબમાં, એટલે જોઈ લેજો તમે. ઓલ ધ બેસ્ટ. સબસ્ક્રાઈબ કરવાનું અમારી રીતે એમ કે ભૂલતા નહીં હું, એનું માન રાખી લેજો. હાલો, ઓલ ધ બેસ્ટ.